નવસારી ખાતે કાલાવાડી પુલનું નવનિર્માણ કાર્ય શરૂ થતા દશેરા ટેકરીથી લુંચીકુઈ સુધી વધેલા ટ્રાફિકના ભારણને કારણે ટ્રાફિક પોલીસ દ્વારા દશેરા ટેકરીથી લુંચીકુઈ તરફ જતા સીધા માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। તાજેતરમાં જ નવસારીના જુનાથડાથી ગ્રીડ હાઈવે તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા કાલાવાડી બ્રિજનું નવનિર્માણ કાર્ય શરૂ કરાયું હોવાથી તે માર્ગને બંધ કરવામાં આવતા દશેરા ટેકરી વિસ્તારથી વાહનોની અવરજવર વધવા પામે છે, જેના કારણે શહેરમાં લુંચીકુઈથી ઇટાળવા સુધીના રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાવા પામી છે, જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા દશેરા ટેકરીથી લુંચીકુઈ તરફ આવવા વાહનો માટે વૈકલ્પિક ડિવાઈડર બનાવી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે। કાલાવાડી બ્રિજનું નવીનીકરણ શરૂ કરવામાં આવતા સર્જાયેલી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા દશેરા ટેકરીથી લુંચીકુઈ તરફ જતા સીધા માર્ગને બંધ કરીને તેને ડાયવર્ટ કરી દેવજી સર્કલ સુધી વૈકલ્પિક ડિવાઈડર બનાવવામાં આવ્યા છે, જેના કારણે વાહન ચાલક હોય દેવજી સર્કલ ફરીને લુંચીકુઈ તરફ અથવા સિંધી કેમ્પ તરફના રસ્તેથી પોતાના નિર્ધારિત સ્થાન સુધી જવું પડશે। ઉલ્લેખનીય છે કે એક તરફ કાલાવાડી પુલનું કાર્ય શરૂ થયું છે અને બીજી તરફ છાપરા રોડ પર પણ માર્ગનું કાર્ય શરૂ છે, જેના કારણે ઇટાળવા જતા માર્ગ પર લાંબો સમય સુધી ટ્રાફિકની સમસ્યા રહેવાની છે, જેથી આ રોડ પર ટ્રાફિકને નડે તે પ્રમાણે વાહન પાર્ક ન કરવા કે કોઈને અડચણ થાય તે પ્રમાણે પણ વાહન પાર્ક ન કરવાની વાહન ચાલકોએ કાળજી રાખવી પડશે। આ બાબતે નવસારી પોલીસ દ્વારા આગામી સમયમાં રોડ પર પાર્ક કરેલા વાહનોને લોક મારી ટોઈંગ કરવાની તથા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા જણાવવામાં આવ્યું હતું। નવસારી શહેર ખાતે 100 વર્ષ જૂનો એક કાળો પુલ આવેલો છે કાલિયાવાડી ખાતે, મહેરબાન કલેક્ટર સાહેબની ઓફિસની બાજુમાં। દર વર્ષે વરસાદના પાણીના કારણે ખૂબ પાણી ઉભરાઈ જતું હોય અને રોકાઈ જતું હોવાથી એને સમારકામ અને એને હાઇટ વધારવાનું કામ હાલ ચાલુમાં છે, જેથી ટ્રાફિક મોટા વાહનોને ડાયવર્ઝન માટે ઇટાળવા તરફથી અને નાના વાહનોને દશેરા ટેકરી તરફથી ડાયવર્ઝન આપવામાં આવેલ છે। તો નવસારી શહેરની જનતાને પણ નવસારી જિલ્લા પોલીસ વતી હું અપીલ કરું છું કે આ ડાયવર્ઝનના સમયે કોઈપણ વાહનો રસ્તાની આજુબાજુમાં પાર્ક કરશો નહીં અને ટ્રાફિકને અડચણ ના થાય તે રીતે વાહન પાર્ક કરવા માટે વિનંતી છે। બીજી વાત, જો તમે આ રીતે વાહન પાર્ક કરશો અને ટ્રાફિક જામ કે અગવડતા થશે તો તેમના ગાડીને લોક કરવાની કાર્યવાહી, દંડ ભરવાની કાર્યવાહી તેમજ ટોઈંગ કરીને વાહન બીજી જગ્યાએ મૂકવાની પણ કાર્યવાહી કરવામાં આવનાર છે, જેથી નવસારી શહેરની જનતાને આ ટ્રાફિક નિયમન માટે સાથ સહકાર આપવા માટે પણ હું અપીલ કરું છું। અને આ જે હાલ હમણાં જે ટ્રાફિક ડાયવર્ઝનની પ્રક્રિયા ચાલુમાં છે એમાં પણ હું સાથ સહકાર આપવા માટે નવસારી શહેરની જનતાને, મોટા વાહનો મેં આપને કીધું એમ બસ ને મોટા વાહનો છે એને ઇટાળવા તરફથી ડાયવર્ઝન કરવામાં આવ્યું છે અને નાની જે 4 વ્હીલ છે એને દશેરા ટેકરી તરફથી પણ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે। નો પાર્કિંગના બોર્ડ પણ લુંચીકુઈ અને દશેરા ટેકરી પર પણ લગાડવા માટેની કાર્યવાહી કરવામાં આવનાર છે, એટલે જાહેર જનતાને અપીલ છે કે તેમાં સાથ સહકાર આપશે। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।